ઓકે, અને સાથે જ આજના દિવસના કારોબારના ફ્રન્ટ ઉપર વાત કરીએ તો આજે ખાસ કરીને ફોકસ આપણે એ રીતના જોવાનું રહેશે કે આજના દિવસમાં જે ઉપરની તરફના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે એમાં 17,900ના લેવલ અત્યારે આપણને જેમ SGX તરફથી દેખાઈ રહ્યા છે. આપણે જો એક વખત અહીંયા 17,850 860ના લેવલની ઉપર પણ ઓપનિંગ બતાવ્યા બાદ જો સસ્ટેન થઈ હશે તો પછી માર્કેટ અહીંયાથી આપણને ફરી પાછું એક મોમેન્ટમ જે છે તે ઉપરની સાઈડનું જ આગળ વધારતું દેખાશે. શોર્ટ કવરિંગ થોડું ઘણું રહેશે પણ સાથે આપણે જોઈશું કે અહીંયા ફ્રેશ લોંગ પોઝિશન છે એ પણ આપણને અહીંયા આવતી જોવા મળશે. તો આ એક સિનારીઓ જે છે તે આપણે અહીંયા ખાસ વોચ આઉટ કરવાનો રહેશે, જે પ્રમાણેનો આજના દિવસનું પ્રાઇસ એક્શન્સ આપણી સમક્ષ આવતું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ મોમેન્ટમ જો માર્કેટ અત્યારે આપણને કોઈ પણ પ્રકારનું લૂઝિંગ સાઈડ ઉપર નથી દેખાડી રહ્યું, સ્ટ્રોંગ સાઈડનો ટ્રેન્ડ છે. અને પર્ટિક્યુલરલી તમે અહીંયા જો ખાસ કરીને જે પ્રમાણેનું બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરનો આપણને એક્શન દેખાયો છે, અહીંયા આપણને એક વધારે સારી તેજી તરફના ટ્રેડ છે એ હજુ આગળ દેખાઈ શકે તેમ છે. તો એ સાથે આગળ વધીએ. હવે આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ગયા છે. બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા આપણી સાથે છે. વિરલ, ગુડ મોર્નિંગ. ખાસ કરીને હવે અમેરિકન માર્કેટ્સ પણ ફિયરમાંથી બહાર આવી રહ્યા છે કે અહીંયા ફેડ તરફથી વ્યાજદરમાં એગ્રેસિવ વધારો થતો દેખાશે, વ્યાજદર ઉપરની તરફ સસ્ટેન થતા દેખાશે. તો ક્યાંક ને ક્યાંક હવે બધા જે નેગેટિવ ન્યૂઝ છે એ ગ્લોબલ અને ડોમેસ્ટિક બંને ફ્રન્ટ ઉપર આપણને હવે ડિસ્કાઉન્ટ થતા દેખાઈ રહ્યા છે. માર્કેટની અંદર આ રેલી પાછળ શું ફેક્ટર્સ આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. તો આ જે રેલી છે હવે લગભગ ઓલમોસ્ટ 3 મહિના થઈ ગયા, 17 જૂનથી આ રેલી ચાલુ છે. તો એક જે મોટું ફેક્ટર છે એટલીસ્ટ ઇન્ડિયાની રેલીનું જે રહ્યું છે એ ફ્લોઝનું રહ્યું છે. તમે છેલ્લા 3 મહિનાનું પણ જો પરફોર્મન્સ જુઓ તો ઇન્ડિયા લગભગ 8% ઉપર છે, જ્યારે કે ડાઉ કે નેસ્ટેક 4 થી 5% નીચે છે. તો એક તો જે ઇન્ડિયામાં ફ્લોઝ રહ્યા છે, ડોમેસ્ટિક ફ્લોઝ તો પૂરું સારું જ હતું. એટલે આખું જે એક વર્ષથી જ્યારે FI ફ્લો હતા લગભગ 33 બિલિયનના 35 બિલિયનના, ત્યારે ઇન્ડિયાનું ડોમેસ્ટિક ફ્લો સારું હતું ને બંને ઇન્સ્ટિટ્યુશનલ પણ ને નોન ઇન્સ્ટિટ્યુશનલ પણ. તો ઇન્સ્ટિટ્યુશનલના તો આપણને રોજને રોજ આંકડા દેખાઈ જાય કે ડોમેસ્ટિકે આટલા શેર લીધા, પણ તમે જુઓ તો ડીમેટ અકાઉન્ટનું ઓપનિંગ જે 10 કરોડ ક્રોસ થઈ ગયું, તો દરેક ડીમેટ અકાઉન્ટ ખોલે તો લગભગ 12 થી 15,000, અમુક મહિને 20,000 પણ નવા માર્કેટમાં આવે. તો એ પણ ફ્લોઝ સારા રહ્યા છે. ને હવે છેલ્લા 4 થી FI નું પણ જે સેલિંગ હતું એ રિવર્સ થયું છે. તો આપણે ત્યાં જે માર્કેટનું આઉટ પરફોર્મન્સ રહ્યું છે દુનિયાના બધા માર્કેટથી, એ ઘણી એક્સટેન્ટ સુધી લિક્વિડિટીના રીતે પણ રહ્યું છે. બીજું જો આપણે ફંડામેન્ટલ જોઈએ તો ફંડામેન્ટલ્સ જે ડોમેસ્ટિક લિંક સેક્ટર્સ છે એના બહુ સારા છે. તો બેંક્સના ફંડામેન્ટલ્સ હજી પણ સારા છે. મને લાગે જે હવે સપ્ટેમ્બરના જે ક્વાર્ટરના રિઝલ્ટ આવશે, કદાચ બેંકના બેસ્ટ એવર રિઝલ્ટ આવશે. પાછું બેંક્સ એઝ અ સેક્ટર, એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સના પણ નંબર્સ બહુ સારા આવવા જોઈએ. તો જે બે મોટા જે ડોમેસ્ટિક સેક્ટર્સ છે એ સારા આવશે, પણ જે ગ્લોબલી લિંક સેક્ટર્સ છે એમાં હજી પણ ફંડામેન્ટલ ડિટોરિએટ થશે. તો છેલ્લા થોડાક વખતથી લિક્વિડિટી આ માર્કેટ ડ્રાઈવ કરી રહી છે. અને એટલીસ્ટ ઇન શોર્ટ ટર્મ આપણે પણ લિક્વિડિટીને જોતા રહેવું કે જો લિક્વિડિટી સારી રહેશે તો એક વખત માર્કેટ સારું રહેશે. ફંડામેન્ટલ્સમાં એકચ્યુઅલી જે અર્નિંગ્સ છે એનામાં હજી પણ ડાઉનગ્રેડ્સ આવશે. એટલે 30 જૂન પછીનું જે ક્વાર્ટર હતું એમાં પણ 3-4% ડાઉનગ્રેડ આવ્યા હતા જે અર્નિંગ્સ એસ્ટિમેટના, ને અમને લાગે છે કે આગળ જતા પણ હજી થોડા ડાઉનગ્રેડ્સ આવી શકે. ઓકે, તો આ બંને ઇન્ડાઇસીસના ફ્રન્ટ ઉપરથી આપણને અહીંયાથી એક લોંગ સાઈડ ઉપરના ટ્રેડ માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આપણા બધા એક્સપર્ટ આજે માર્કેટમાં એક બુલિશ આઉટલુક સાથે કારોબારની વાત કરી રહ્યા છે. તો આજના દિવસમાં હવે સ્ટોક સ્પેસિફિક એક્શન કેવી રીતના રહેતા દેખાશે એના ફ્રન્ટ ઉપર વાત કરીએ. અને સૌપ્રથમ અહીંયા શરૂઆત કરીએ આપણે આજે M&Mની સાથે, કારણ કે આજે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ્સ પણ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે અને ઘણા સારા લોંગ સાઈડ ઉપરના ટ્રેડ આપણને અહીંયા ટેકનિકલી પણ બિલ્ટઅપ થતા દેખાયા છે. તો પેલા ફંડામેન્ટલ સમજીએ. વિરલ, M&Mને આપ અહીંયાથી કેવી રીતે રીડ કરી રહ્યા છો? જે પ્રમાણે ઈવી સેગમેન્ટની અંદર કંપની એગ્રેસિવલી આગળ વધતી દેખાઈ રહી છે. XUV 400 નું આપણને લોન્ચિંગ પણ થતું દેખાઈ રહ્યું છે. હવે આ વેરિયન્ટની સાથે કેવી રીતના આઉટલુક આગળ જતા ગ્રોથ માટે આ કંપનીનો જોઈ શકીશું? ઓલરેડી જે ઈવી સેગમેન્ટ છે, કાલનું જે લોન્ચ હતું એ એટલે જે ઓટો એનાલિસ્ટ છે એ લોકોએ બહુ પોઝિટિવલી જોયું છે. અને એ શું થશે કે આ એક સોર્ટ ઓફ ઇનિશિયલ ફેઝ છે ઈવી સાઇડ, પણ બિઝનેસ થોડો ડી-રિસ્ક થઈ જશે. એટલે અત્યારે તો આખું જે પ્રોફિટેબિલિટી છે કે ગ્રોથ છે એ બધું IC એન્જિન્સથી આવે છે. તો આ ઈવીનું એક રીતે ડી-રિસ્ક થઈ જશે. બીજું કે મહિન્દ્રા ઓલરેડી એક સ્ટેક સેલ કરી લીધો છે ઈવીમાં, તો એનાથી એ છે કે લોકો પાસે કેપિટલ પણ છે એમાં વધારે ઇન્વેસ્ટ કરવામાં. તો આ જો મોડેલ સારું ચાલશે તો એમાં રીઇન્વેસ્ટ કરવા માટે સારું શું એ લોકો પાસે કેપેક્સનું ફંડ છે. બીજું
કે જે ટ્રેક્ટરની જે સાયકલ ખરાબ ચાલતી હતી કે એમાં જેટલું ગ્રોથ નહોતું આવ્યું ગયા વર્ષે, આ વખતનું મોન્સૂન સારું છે. જનરલી શું થાય કે સારા મોન્સૂન પછીની જે નેક્સ્ટ સિઝન હોય એમાં ટ્રેક્ટર સેલ્સ સારા રહે. થોડું શું લેગ ઇફેક્ટ સાથે ટ્રેક્ટર ચાલે તો ટ્રેક્ટર સેલ્સ ચાલે. તો ટ્રેક્ટર્સ હજી પણ ટ્રેક્ટર કે જે એ લોકો એગ્રી ઇક્વિપમેન્ટ કે છે એટલીસ્ટ વિધિન જે ઓટો સેગમેન્ટ છે 40-50% હશે તો એ સેગમેન્ટ સારું કરશે. લાસ્ટલી એના જે બાકી બધા જે છે બિઝનેસીસ એસ્પેશિયલી રિયલ એસ્ટેટ ને જે હોસ્પિટાલિટી બિઝનેસ છે એ બે પણ સારું કરી રહ્યા છે. તો એક્સેપ્ટ ટેક જેમાં થોડું શું આખા ઇન્ડસ્ટ્રીમાં થોડું સ્લોડાઉન છે, માર્જિન ઇશ્યુઝ છે, એ છોડીને એના સબસિડરીઝ પણ સારું કરી રહ્યા છે. તો બેઝ બિઝનેસમાં ગ્રોથ છે ને આપણે મારુતિમાં પણ જોયું છે લગભગ 2013 થી લઈને 2018 સુધી કન્સિસ્ટન્ટલી નવા લોન્ચીસ થતા હતા અને બધા સક્સેસફુલ લોન્ચીસ થતા હતા. તો મારુતિ આખો એ પીરિયડમાં સારું કર્યું. મતલબ મને જેટલું યાદ છે લગભગ 6 ગણો થઈ ગયો હતો. 1500-1600 થી શેર 9000-10,000 થઈ ગયો હતો. હવે ટુ એન એક્સટેન્ટ મહિન્દ્રામાં પણ એ જ ચાલી રહ્યું છે. કન્સિસ્ટન્ટલી નવા લોન્ચીસ આવી રહ્યા ને કન્સિસ્ટન્ટલી સક્સેસફુલ લોન્ચીસ આવી રહ્યા છે. તો ડિસ્પાઇટ ધ વેલ્યુએશન સ્ટોક સારું કરશે. વેલ્યુએશન એકચ્યુઅલી એટલું એક્સપેન્સિવ છે નહીં. તમે મહિન્દ્રાનું વેલ્યુએશન જુઓ તો હજી પણ સિંગલ ડિજિટમાં છે ઓન ઈવી એબિટા બેસિસ. FY24 હજી પણ 8.5-9 ટાઈમ છે. ઓકે, આપણને ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે ઓટો કાઉન્ટર્સના ફ્રન્ટ ઉપરનું. આજે એક બીજું કાઉન્ટર અહીંયા ઓટો એન્સિલરીના ફ્રન્ટ ઉપરથી પણ આપણને ફોકસમાં રહેતું દેખાશે સંવર્ધના મધરસન સુમીનું. અહીંયા આપણે જોઈએ તો કારણ કે મધરસન સુમીને આપણે જૂના નામથી ઓળખીએ છીએ, એમાં આપણે આજે બે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. તો સંવર્ધના વાયરિંગ્સ માટે કે જેઓ અહીંયા એક નવી એક ફેસિલિટીને એક્વાયર કરી છે તો એને લઈને ત્યાંથી વાયરિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદન થતા દેખાશે. તો એ ફ્રન્ટ ઉપર પહેલા આપણે એક વખત વ્યૂ સમજીએ તો વિરલ, એક તો યુરોપના માર્કેટની અંદર આ કંપનીનું ઘણું મોટું એક્સપોઝર છે અને વધુ એક કંપની અહીંયા જ તમે ટેક ઓવર કરી છે. રિસેન્ટ ટાઈમની અંદર સ્ટોક આપણને એ યુરોપના માર્કેટને લઈને વધારે ડિસ્ટર્બ થતો દેખાયો છે. ફંડામેન્ટલી આપને શું લાગે છે, સંવર્ધન મધરસન કે પછી અહીંયા મધરસન સુમી વાયરિંગ્સ, આ બેમાંથી કોઈ કાઉન્ટર ઉપર આપનું ધ્યાન પોઝિટિવ બની રહ્યું છે? તો આજે મધરસન સુમી જે હતી પહેલા ઇન્ટિગ્રેટેડ કંપની હતી, એના લગભગ 190 પ્લાન્ટ હતા આખી દુનિયામાં અને પછી એ લોકોએ સ્પ્લિટ કરી છે. વાયરિંગ હાર્નેસ બિઝનેસ છે ને સંવર્ધના મધરસનમાં. તો એ લોકોએ જેટલા પણ એક્વિઝિશન કર્યા છે, જેટલું મને યાદ છે, એ લોકોનું કોઈ પણ એક્વિઝિશન ઓવર 3-4 વર્ષ અનસક્સેસફુલ નથી રહ્યું. એ લોકો એક્વાયર ત્યારે જ કરે જ્યારે એ લોકોનો જે ઓઈએમ ક્લાયન્ટ હોય એનો કસ્ટમર થી સોર્ટ ઓફ લીડ મળે કે ભાઈ આ પ્લાન્ટ સારો છે કે આ સોર્ટ ઓફ ફેસિલિટી સારી છે ને તમે આમાં ઇન્વેસ્ટ કરો. એ લોકોનું જનરલી આ ટ્રેન્ડ રહી છે. તો એટલે એના આટલા બધા પ્લાન્ટ્સ છે ને આટલી સોર્ટ ઓફ ફેલેલી કંપની છે. તો આ બેમાં જો આપણે ચૂઝ કર્યું સંવર્ધના મધરસન ને જે વાયરિંગ હાર્નેસ કંપની છે, તો સંવર્ધના મધરસનમાં યુરોપ એક્સપોઝર વધારે છે તો એમાં થોડું શું પ્રેશર રહી શકે. એટલે જ્યાં સુધી યુરોપની આ જે એનર્જી ક્રાઇસિસ છે સોલ્વ નથી થતી ને યુરોપમાં ગઈકાલે પણ ECB 75 બેસિસ પોઈન્ટથી રેટ હાઇસ કર્યા અને કીધું છે કે કન્ટિન્યુઅસલી કરતું રહેશે. તો બહુ મોસ્ટ લાઇકલી યુરોપ રિસેશનમાં જશે. તો સંવર્ધના મધરસનનું વેલ્યુએશન પણ થોડું એક્સપેન્સિવ છે. જ્યારે કે જે વાયરિંગ હાર્નેસ બિઝનેસ છે એમાં ફંડામેન્ટલી પણ કે સ્ટ્રક્ચરલી પણ એક બહુ મોટું શું કહેવાય પોઝિટિવ એ છે કે જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ પર કાર છે એ વધતું રહી છે દર વર્ષે. એટલે પહેલા 10% હતું, હવે લગભગ 30-50% છે ડિપેન્ડિંગ તમે કઈ કાર લો. અને જો ઈવીમાં જશો તો હજી વધશે. તો સ્ટ્રક્ચરલી પણ મને લાગે છે વાયરિંગ હાર્નેસનો જે બિઝનેસ છે એ સારો બિઝનેસ છે અને એ એટલે આપણે લાંબો 3-4-5 વર્ષના હિસાબે પણ એમાં ઇન્વેસ્ટેડ રહી શકીએ. ઓકે, તો અત્યારે આપણને આ ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે. સંવર્ધન મધરસન થોડુંક અહીંયા હજુ વેલ્યુએશન વાઇઝ ઉપર છે અને યુરોપની અંદર જે પ્રમાણેની સિચ્યુએશન દેખાઈ રહી છે એને જોતા અહીંયા પરિસ્થિતિ છે એ કદાચ કાઉન્ટર માટે થઈને હજુ થોડીક નરમ રહી શકે છે. પણ જે વાયરિંગ બિઝનેસ છે, મધરસન વાયરિંગ છે, એના ફ્રન્ટ ઉપર વધારે ચિંતાના કારણો નથી દેખાઈ રહ્યા. તો આ ફ્રન્ટ ઉપર આગળ વાત કરીશું અને એ પહેલા એક બ્રેક માટે રોકાય. બ્રેક બાદ માર્કેટ મુહૂર્તમાં આ ચર્ચાને આગળ વધારીએ.
વેલકમ બેક. આપ જોડાઈ ગયા છો માર્કેટ મુહૂર્તની અંદર. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે વિરલ બેરાવાલા, રાહુલ શાહ અને ધવલ વ્યાસ. અને જે પ્રમાણેનું પ્રાઇસ એક્શન્સ આજના દિવસ માટેનો આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છે, એક સારી મજબૂતી તરફના છે. સ્ટોક સ્પેસિફિક એક્શનના ફ્રન્ટ ઉપર આપણે ઓટો કંપનીઝની વાત કરી. હવે એ સિવાય બીજા જે આજે સમાચારો આધારિત એક્શન દેખાશે એવા કાઉન્ટર્સની વાત કરીએ તો એમાં આજે આપણે રાઈસ એક્સપોર્ટ કરતી કંપનીઝ ફોકસમાં રહેતી દેખાવાની છે. જે પ્રમાણે એક્સપોર્ટ ઉપર 20% ડ્યુટી એડિશનલ કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયા આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરની ડિમાન્ડ છે એને સફિશિયન્ટલી આપણે પહોંચી શકીએ એના માટે થઈને તો આજે આ બધા કાઉન્ટર્સ આપણને ફોકસમાં રહેશે. એલટી ફૂડ્સ, કેઆરબીએલ, આ બધા સ્ટોક છે જેના ઉપર ધ્યાન રાખવાનું રહેશે. પહેલા એક વખત ફંડામેન્ટલ વ્યૂ સમજીએ, ત્યારબાદ આજના ટેકનિકલ્સને સમજીએ. તો શું લાગે છે વિરલ, આપનો પર્સપેક્ટિવ અહીંયા શું બની રહ્યો છે? આ એક્સપોર્ટ ડ્યુટી જે લગાવવામાં આવી છે એને લઈને થોડી ઘણી એક સેન્ટિમેન્ટ અને ઓવરઓલ માર્જિન વાઇઝ પણ ઇમ્પેક્ટ આવતી દેખાશે. વિરલ, અવાજ આવી રહ્યો છે આપને? આઈ થિંક વિરલને અવાજ નથી આવી રહ્યો. આપણે એમની સાથે ફરી વાત કરીશું, પણ ત્યાં સુધી આપણે ટેકનિકલ પર્સપેક્ટિવ સમજી લઈએ. વિરલ, અવાજ આવી રહ્યો છે આપને હવે? ક્લિયર બીચમાં છે. જા હા, તો આજે ખાસ કરીને જે રાઈસ એક્સપોર્ટની જે 20% ડ્યુટી નાખવામાં આવી છે તો એને લઈને આજે આપણે કેઆરબીએલ, એલટી ફૂડ્સ, કોહિનૂર ફૂડ્સ, આ બધા જ જે રાઈસ એક્સપોર્ટ કરતી કંપની છે, ચમનલાલ સેઠિયા જેવા કાઉન્ટર્સ છે, આ બધાની અંદર આપણે એક ઇમ્પેક્ટ થોડીક નેગેટિવ સાઈડ ઉપર જોઈશું. આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ફંડામેન્ટલી આ કંપનીના રેવન્યુઝ, માર્જિન ઉપર આની ઇમ્પેક્ટ આવતી દેખાશે? હા, એ ક્લિયરલી દેખાશે. તો આપણે જોયું છે કે જનરલી જે ગવર્મેન્ટનો અપ્રોચ રહ્યો છે રશિયા યુક્રેન કોન્ફ્લિક્ટ થયું એના પછી, કે પહેલા ડોમેસ્ટિક ઇકોનોમીને સોર્ટ ઓફ સેફગાર્ડ કરો અને પછી એક્સપોર્ટ કરો. તો આ બધી કંપની જે પણ છે, કેઆરબીએલ કે એલટી ફૂડ હોય, બધાનો ઘણો મેજર રેવન્યુ કમ્પોનન્ટ એકચ્યુઅલી આઉટ ઓફ ઇન્ડિયાનો છે. તો એ ક્લિયર એમાં ઇમ્પેક્ટ આવશે. આપણે આ પહેલા વીટમાં પણ જોયું હતું, કે પછી આપણે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એનામાં પણ જોયું હતું, વચ્ચે સ્ટીલમાં પણ જોયું હતું કે એક્સપોર્ટ ડ્યુટી આવી છે. તો આ છેલ્લા 6-7 મહિનાથી જે ગવર્મેન્ટ છે ઘણી એક્ટિવ છે કે પહેલા ડોમેસ્ટિક માર્કેટને સર્વિસ કરો ને પછી જ એક્સપોર્ટ કરો. તો રાઈસ એક્સપોર્ટ્સમાં પણ આ જ થશે કે જે એક્સપોર્ટ છે એક વખત ઘટી જશે, એક્ઝિસ્ટિંગ જે ઓર્ડર છે એ તો કદાચ ફૂલફિલ થઈ જશે, પણ પછી આ ક્વાર્ટર નહીં પણ આપણને ડિસેમ્બર ક્વાર્ટરથી સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ દેખાવા લાગશે. આનું એક જ છે કે આ બધું જે પણ છે શોર્ટ ટર્મ છે, આ પરમેનન્ટ ઇમ્પેક્ટ નથી. તો જો બહુ સિગ્નિફિકન્ટ કરેક્શન દેખાય તો આ બધા સ્ટોક જોઈ શકીએ, કારણ કે આ બધાની બ્રાન્ડ સ્ટ્રોંગ છે ને આવા જ ટાઈમ પર જ આ લોકોનું વેલ્યુએશન જોઈએ તો ઠીક થાય. તો એસ્પેશિયલી તમે જે આ બધા નામ કીધા એમાં અમને જે સૌથી પ્રિફર્ડ લાગે છે કેઆરપીએલ છે. ઓકે, ટાટા મોટર્સ તરફથી અત્યારે આપણને આ એક એક્સક્લુઝિવ સમાચાર અમારા નેટવર્ક તરફથી આવી રહ્યા છે. ઈવી સેગમેન્ટની અંદર જબરજસ્ત અહીંયા તેઓ હવે આગળ વધવા માટે જઈ રહ્યા છે. છેલ્લા જે ડિટેલ્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે મુજબ ટિગોરના ઈવી વર્ઝન કરતાં પણ એક સસ્તા વર્ઝનની ઇલેક્ટ્રિક કાર છે તેઓ આ કંપની માર્કેટમાં લાવવા માટેનું વિચારી રહી છે. ટૂંક સમયમાં આ જે કાર છે એ વેચાણ માટે આવતી દેખાશે અને FY23માં 50,000 ઈવી યુનિટ વેચવાનો લક્ષ્યાંક જે છે તે અત્યારે કંપની તરફથી રાખવામાં આવી રહ્યો છે અને જેનો ભાવ જે આ ટિગોર ઈવીનું વર્ઝન છે એના કરતાં પણ ઓછો આવતો દેખાશે. તો આ એક મોટું ટ્રેક્શન જે છે એ ટાટા મોટર્સ માટેનું આપણને ક્રિએટ કરતું દેખાશે. આ સમાચારો ટાટા મોટર્સના જે ઈવી સેગમેન્ટના આવી રહ્યા છે, વિરલ, કેટલા પોઝિટિવલી આને આપ જોવો છો? તો આ છે કે ડાયરેક્શનલી આ શું કહેવાય પોઝિટિવ છે. શોર્ટ ટર્મમાં આનાથી કઈ એના નંબર્સને ચેન્જ નહીં થાય. જે શોર્ટ ટર્મના નંબર્સ છે એ ટાટા મોટર્સના આવશે યા તો JLR થી, જેનું બહુ મોટું કમ્પોનન્ટ છે, અને બીજું જે આવશે એ ઇન્ડિયાનું જે સીવી એટલે જે ટ્રક્સનું સીવી બિઝનેસ છે ને, પેસેન્જર વ્હીકલનો બિઝનેસ છે. JLRમાં કારણ કે JLRનું મોટું પાર્ટ ચાઇના છે તો ત્યાં સ્લોડાઉન છે. આપણે યુરોપની ઓલરેડી વાત કરીએ તો ત્યાં સ્લોડાઉન છે. તો શોર્ટ ટર્મમાં ટાટા મોટર્સમાં એ જે ફાઇનાન્શિયલ્સમાં જે ઇમ્પેક્ટ આવશે એ રહેશે. ઇન્ડિયાનો એનો બિઝનેસ ઘણો સારો કરે છે. પેસેન્જર વ્હીકલ્સમાં એનું કન્ટિન્યુઅસલી માર્કેટ શેર વધી રહ્યું છે. અત્યારે થર્ડ થઈ ગયું છે ઓલરેડી પેસેન્જર વ્હીકલમાં. તો ઘણું 5th-6th પોઝિશન પર હતું. એ કન્સિસ્ટન્ટલી પેસેન્જર વ્હીકલમાં માર્કેટ શેર વધી રહ્યો અને હર મહિને વધી રહ્યો છે.
તો એ પોઝિટિવ છે. સેકન્ડ જે કોમર્શિયલ વ્હીકલ્સ છે એમાં 4-5 વર્ષથી જ ઓલમોસ્ટ બેર માર્કેટ કે એમાં મંદી ચાલી રહી હતી. હવે એ પણ આપણે તમે અશોક લેલેન્ડ જુઓ તો એના પણ નંબર સારા આવે. તો ટાટા મોટર્સ ઓફકોર્સ 60% પ્લસ માર્કેટ શેર છે, તો એ સારું હશે. આમાં આ સારું એટલે છે એસ્પેશિયલી જે ઈવીમાં એ લોકો સસ્તા વેરિયન્ટ્સ લાવે છે કે દુનિયાનું સૌથી મોટું ઈવી માર્કેટ છે ચાઇના છે, અને ચાઇનામાં પણ સેમ વસ્તુ થયું છે. એમએનસી કંપનીઝ ઈવી સેગમેન્ટમાં કાર્સ નથી લાવી, બધી ચાઇનીઝ કંપનીઝે જ લીડ લીધી છે. તો ઇન્ક્રીઝિંગલી આપણે ત્યાં પણ એવું જ થઈ રહ્યું છે કે આપણે સવારે મહિન્દ્રની ઓલરેડી વાત કરી, હવે ટાટા મોટર્સ ઓલરેડી માર્કેટ લીડર છે ઈવીમાં, નવા ને બેટર પ્રાઇસ મોડેલ આવે છે. તો જો પ્રાઇસ પોઈન્ટ સારો હશે, અમારા હિસાબે 7 લાખથી 12 લાખના જો પ્રાઇસ પોઈન્ટમાં કોઈ રિઝનેબલી સારી ઈવી આપી શકે તો એમાં બહુ મોટું માર્કેટ છે. તો આમાં એ લોકોનું સિગ્નિફિકન્ટ માર્કેટ શેર થશે. અને લાઈક મહિન્દ્રા, ટાટા મોટર્સ પાસે પણ ઓલરેડી ઇન્વેસ્ટર છે ઈવીમાં, તો એ લોકો પાસે કેપિટલ છે ઇન્વેસ્ટ કરવા માટે. તો શોર્ટ ટર્મ કદાચ એટલું સારું ના રહે, શોર્ટ ટર્મ એટલે ઓવર નેક્સ્ટ 3-4 મંથ્સ, બટ સ્ટ્રક્ચરલી આ બધા જે સ્ટેપ્સ લે છે ટાટા મોટર્સ એ બહુ પોઝિટિવ છે. ઓકે, ધ્યાન અત્યારે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. અને સાથે ટેલિકોમ સ્પેસના ફ્રન્ટ ઉપરનું પણ એક એક્શન મજબૂત દેખાઈ રહ્યું છે. એક વખત વિરલ, આપનો વ્યૂ અહીંયા ભારતી એરટેલ, વોડાફોન ના કાઉન્ટર ઉપર શું બની રહ્યો છે? નવા ફ્રેશ લોંગ અહીંયાથી ઇનિશિયેટ કરી શકાય એવું છે? હા, તો ટેલિકોમમાં આજે હવે 5G લાયસન્સીસ બિલ્ડ આઉટ થઈ ગયા, તો હવે એ જોવાનું છે કે રોલ આઉટ ક્યારથી થશે. તો એક્સપેક્ટેશન છે કે એટલે જીઓએ તો ઓલરેડી એનું રોલ આઉટ પ્લાન્સ અનાઉન્સ કરી દીધા છે કે આ દિવાળીથી એ રોલ આઉટ કરશે ને લગભગ 12-13 મહિનામાં પેન ઇન્ડિયા રોલ આઉટ થશે. તો આના લીધે શું થશે કે આખા ટેલિકોમ સેક્ટરમાં થોડીસી કેપેક્સ ઇન્ટેન્સિટી વધી જશે. બધાએ લાયસન્સ માટે તો જે પૈસા આપ્યા એ તો ઓવર 20 વર્ષ સ્પ્રેડ આઉટ થાય, ધીરે ધીરે આપવાના છે, પૂરા પૈસા એક સાથે નથી આપવાના. પણ જે કેપિટલ કેપેક્સ થશે, કારણ કે એસ્પેશિયલી ટાવર્સ ને સાઇટ્સ બધા અપગ્રેડ કરવા પડશે, ઘણું બધું ફાઇબરાઇઝેશન કરવું પડશે, માઇક્રોવેવ ફ્રીક્વન્સીથી ફાઇબર પર જવું પડશે 5G માટે. તો એના લીધે કેપેક્સ વધી જશે. ભારતી ઓલરેડી સારો રનઅપ થઈ ગયો છે, મને લાગતું નથી અહીંયાથી મોટી અપસાઇડ છે ભારતી એરટેલમાં. બીજું જે વોડાફોન આઈડિયાની વાત કરીએ તો વોડાફોન આઈડિયામાં ઇશ્યુ એ છે કે જે માર્કેટ શેર ડિક્લાઇન છે, નંબર ઓફ સબસ્ક્રાઇબર્સ મોસ્ટલી દર મહિને આપણે જોઈએ તો ઘટતા જાય છે, એ ટ્રેન્ડ હજી પણ કન્ટિન્યુ રહેશે. એ લોકોએ જે 5G સ્પેક્ટ્રમ બિલ્ડ કર્યું છે બહુ ઓછું છે, તો એના લીધે જે એટલીસ્ટ ક્રીમ કસ્ટમર્સ છે એ થોડાસા માઇગ્રેટ આઉટ થતા રહેશે એ લોકો માટે, જે ઇનિશિયલી જે 5Gમાં હશે ને ઓવર અ પીરિયડ, કારણ કે લાયસન્સ નથી તો પછી ને કેપેક્સ નહીં કરે તો એ કંપનીમાં એ સોર્ટ ઓફ સ્ટ્રેસ રહેશે. તો રેવન્યુ ગ્રોથ એમાં આવે નહીં ને ડેટ તો મોટી છે જ. તો અનલેસ રીકેપિટલાઇઝ થાય અને મોટી રીતે રીકેપિટલાઇઝ થાય વોડાફોન આઈડિયા, ફંડામેન્ટલી એમાં કોઈ મને વધારે સ્કોપ લાગતો નથી. બેસ્ટ પ્લેસ એકચ્યુઅલી જીઓ છે, કારણ કે જીઓએ આટલું મોટું કેપેક્સ કર્યું છે ને એ લોકોના જે સાઇટ્સ છે નવા છે, તો નવા સાઇટ્સ છે તો બહુ ફાસ્ટ 5G રેમ્પ અપ થશે. તો ઇનફેક્ટ અમોંગ ટેલિકોમ સેક્ટર જીઓ ઇઝ ધ બેસ્ટ પ્લેસ્ડ. ઓકે, ત્યાં આપણને ગ્રેન્યુલ્સ ઇન્ડિયાના હેવેલ્સ ઇન્ડિયાના કાઉન્ટર ઉપરના વ્યૂ. અને સાથે જ બીજું એક રિસેન્ટ આપણે આ સપ્તાહ દરમિયાન જે સ્ટોકની વાત કરી હતી એ છે એસ્ટ્રલ લિમિટેડનું કાઉન્ટર. અહીંયા પણ આપણને એક કન્ટિન્યુઅસ જે સ્ટ્રેન્થ છે એ આગળ વધતી દેખાઈ રહી છે. શું લાગે છે એક વખત અહીંયા એસ્ટ્રલની જો વાત કરીએ તો વિરલ, આપને આ કંપનીના ફંડામેન્ટલ્સ અને વેલ્યુએશન વાઇઝ કેટલું મજબૂત કાઉન્ટર આ દેખાઈ રહ્યું છે? એસ્ટ્રલ્સનો જે બેઝિક બિઝનેસ છે એ પાઇપ્સનો છે, અને પાઇપ્સનું જે બહુ મોટું રો મટીરિયલ છે ક્રૂડ કે ક્રૂડ ડેરિવેટિવ છે. તો કારણ કે ક્રૂડનું આટલું સોર્ટ ઓફ નીચે પ્રાઇસ નીચે જાય છે તો એક એસ્ટ્રલ માટે પોઝિટિવ છે. બીજું, અમોંગ પાઇપ કંપનીઝ એસ્ટ્રલ કન્સિસ્ટન્ટ આઉટપરફોર્મર રહ્યો છે, એટલે મને લાગે છેલ્લા 8-10 વર્ષથી એમાં ધીરે એ લોકોનો માર્કેટ શેર વધતો રહ્યો છે. ને CPVC પાઇપ્સમાં એ લોકો એકચ્યુઅલી લીડર્સ હતા કે ઇન અ વે સેગમેન્ટ એ લોકોએ પુશ કરી છે. તો એના લીધે એ લોકોના માર્જિન પણ બાકી બધી પાઇપ કંપનીઝથી હિસ્ટોરિકલી સારા રહ્યા છે ને આગળ પણ સારા રહેશે. બીજું છે કે એ લોકો નવા સેગમેન્ટમાં ગયા છે, રેઝિન્સ અને એડેસિવ્સમાં. તો એડેસિવ્સનું સેગમેન્ટ હજી પણ ઇન્વેસ્ટમેન્ટ ફેઝમાં છે, એને થોડોસો ટાઈમ લાગશે. વેરી વેલ મેનેજ કંપનીઝ, બહુ સારા પ્લાન્ટ્સ છે. પ્રોબ્લેમ છે આનું વેલ્યુએશન. સ્ટોક ઓલરેડી લગભગ 70 ટાઈમ ઉપર FY24 બેઝિસ પર ચાલી રહ્યું છે. તો કોઈને એટલે બહુ
એક્સ્ટ્રીમ લોંગ ટર્મ વ્યૂ હોય તો સારું છે, વન ઓફ ધ બેસ્ટ કંપની ઇન ધ સેક્ટર, પણ નહીં તો અત્યાર માટે વેલ્યુએશન્સ મને બહુ સ્ટ્રેચ લાગે છે આમાં. તો અહીંયા આપણને ગ્રેન્યુલ્સ ઇન્ડિયા માટેનો આ વ્યૂ બનતો દેખાયો છે. ઉપર 335 તરફના લક્ષ્યાંક છે તે હજુ પણ અહીંયા આવતા જોવા મળી શકે તેમ છે. અને આજે મેટલ સ્પેસ ફરી પાછું એનું મજબૂતીનો મૂડમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે. વિરલ, એક વખત જો તમે નાલ્કોનું કાઉન્ટર છે, વેદાંતા છે અને સેલ જેવા કાઉન્ટર્સ છે જે આપણને થોડાક સાઇડવેઝ થતા દેખાયા હતા, ઇવન જિંદાલ સ્ટીલ એન્ડ પાવર છે, આ બધાના ફ્રન્ટ ઉપર આપણે એક તેજી તરફનો ટ્રેન્ડ આગળ વધતા જોઈ રહ્યા છે. શું ધ્યાન આપનું અહીંયા બની રહ્યું છે? જે એલ્યુમિનિયમ સાઇડની જે તેજી છે એ યુરોપના લીધે છે. તો ઘણા બધા જે યુરોપિયન એલ્યુમિનિયમ પ્લાન્ટ્સ છે એ સોર્ટ ઓફ શટડાઉન થશે કે પ્રોડક્શન ઘણું નીચે જશે. ઇશ્યુ એ છે કે એલ્યુમિનિયમ બનાવવા માટે એલ્યુમિના પછી જે સૌથી મોટું રો મટીરિયલ છે એ પાવર છે, ઇલેક્ટ્રિસિટી ઇન સમ ફોર્મ. કારણ કે જે ગેસની નોર્થ સ્ટ્રીમ પાઇપલાઇનથી ગેસ બંધ કરી દીધું છે રશિયાએ, તો આખા યુરોપમાં જ એલ્યુમિનિયમનું જે પ્રોડક્શન છે કે જે ટુ અ લાર્જ એક્સટેન્ટ શટડાઉન થશે, તો જે બાકી બધી ગ્લોબલ કેપેસિટીઝ છે એ લોકોને ફાયદો થશે. તો એટલે આ વેદાંતા કે નાલ્કો કે હિન્ડાલ્કોનું સોર્ટ ઓફ અપમૂવ દેખાય છે. બાકી સ્ટીલ વગેરેમાં યુરોપમાં એટલી કેપેસિટી નથી. સ્ટીલમાં થોડું શું એ એક્સપેક્ટેશન છે કે એટલું યુએસમાં એટલું મોટું રિસેશન નહીં હોય ને ચાઇના હોપફુલી પાછું રીસ્ટાર્ટ કરી દેશે. ચેંગડુ વગેરે લોકો અમુક સિટીઝ બંધ કર્યા હતા કોવિડ માટે, તો પાછું એ હોપ છે કે ચાઇનામાં પાછી ડિમાન્ડ ચાલુ થઈ જશે. બટ વિધિન મેટલ સ્પેસ મને લાગે છે કે ફંડામેન્ટલી જે એલ્યુમિનિયમ સાઇડ છે એ વધારે પ્રિફર્ડ રહેવું જોઈએ આપણા માટે. એલ્યુમિનિયમ સાઇડનું અત્યારે વર્ટિકલ છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. સાથે જ એક બીજું કાઉન્ટર જોવો ધવલ, એ છે ડિક્સન ટેકનું. અહીંયા પણ આપણને જે પ્રમાણેના લોંગ ઇનિશિયેટ થતા દેખાઈ રહ્યા છે. શું ધ્યાન આપનું અહીંયા બની રહ્યું છે? ડિક્સન ડેફિનેટલી આપણને એક જે કદાચ અહીંયા ધવલના નેટવર્કમાં કંઈક ઇસ્યુ થઈ રહ્યો છે, આપણે ધવલની સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધીમાં આજે એક બીજું કાઉન્ટર પણ છે જે આજે બ્રેકઆઉટના મૂડમાં દેખાઈ રહ્યું છે. રુચિત, ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ, અહીંયા આપણે જોઈએ તો સારી એક મજબૂતી દેખાઈ રહી છે. ઓકે, રુચિતને પણ અવાજ નથી આવી રહ્યો. તો ફંડામેન્ટલી જ વ્યૂ સમજી લઈએ. આપણે એક કાઉન્ટર છે જે આજના દિવસમાં આપણને એક એક્શનમાં દેખાઈ રહ્યું છે વધારે મજબૂતી તરફની, એ છે શ્રી સિમેન્ટ. અહીંયા આપને શું લાગે છે વિરલ, એક વખત કારણ કે ઓવરઓલ આખું સિમેન્ટ સ્પેસ સપ્તાહ દરમિયાન આપણને મજબૂત થતું દેખાયું છે અને શ્રી સિમેન્ટ એમાં સૌથી મોટા ગેઇનર તરીકે સામે આવતો દેખાયો છે. એટલે સિમેન્ટમાં એકચ્યુઅલી બે વસ્તુ થઈ રહી છે. એક સાઈડ તો રો મટીરિયલ પ્રાઇસીસ ઘટી રહ્યા છે. આ જો ઓઇલ નીચે આવે છે, થોડું શું કોલ પ્રાઇસ પણ નીચે આવ્યો, તો એ આજે સિમેન્ટ કંપનીઝ છે એ લોકો માટે રો મટીરિયલ પ્રાઇસીસ ઘટી રહ્યા છે. પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ અમુક માર્કેટમાં થોડા જે સિમેન્ટના પર બેગ પ્રાઇસીસ છે એ ઘટી રહ્યા છે. તો મને લાગે છે માર્જિન્સ છે એ સિમેન્ટના હજી પણ આ ક્વાર્ટર જે સપ્ટેમ્બર ક્વાર્ટર છે એમાં થોડા સબડ્યુટેડ હોય છે, પણ Q3 થી પાછા નોર્મલ માર્જિન્સ આવવા જોઈએ. શ્રી સિમેન્ટ સ્પેસિફિકલી એમાં બીજો એક ઇશ્યુ એ હતો કે જ્યારે નિફ્ટીથી નીકળવાનું જે NSE-માં જે આવ્યું સર્ક્યુલર કે શ્રી સિમેન્ટ નીકળી જશે અને અડાની એન્ટરપ્રાઇઝીસ આવશે નિફ્ટીમાં, તો ઘણું બધું જે પેસિવ સેલિંગ છે ETF ને ઇન્ડેક્સ ફંડનું, તો એ સોર્ટ ઓફ એના માટે પણ થોડું સેલિંગ થયું હતું, પણ એ હવે થોડું રિકવર થઈ રહ્યું છે. તો શ્રી સિમેન્ટ મને લાગે બહુ વોલેટાઇલ રહેશે જ્યાં સુધી એનું પેલું નિફ્ટીનું એક્ઝિટ ખતમ નથી થતું 30 સપ્ટેમ્બર. ઓકે, તો અત્યારે આપણને ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે જે પ્રમાણેનું પ્રાઇઝેક્શન્સ અહીંયાથી આપણને મુજા સિમેન્ટ માટે દેખાઈ રહ્યું છે. પણ મજબૂત મૂવ આપણને દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર 40,600ના લેવલ, અને અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1% મજબૂતી કમ્પેરેટિવલી નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટી આપણને એક જબરજસ્ત આઉટ પરફોર્મન્સના મૂડમાં દેખાઈ રહી છે. બેન્કિંગ કાઉન્ટર્સમાં જુઓ તમે આજે એક જબરજસ્ત ફાયર આવતી દેખાઈ રહી છે. ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે પણ સાથે સાથે સરકારી બેંકમાં પણ એટલી જ મોટી એક્શન છે. બેંક ઓફ બરોડા, SBI જેવા કાઉન્ટર્સની અંદર આપણને એક જબરજસ્ત સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. PNB પણ અત્યારે ઓલમોસ્ટ 1.5% મજબૂત છે. એક વખત વિરલ, આપનો વ્યૂ આ PSU બેંક્સ માટે શું બની રહ્યો છે? અહીંયાથી જે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે કેટલી આગળ આપ સસ્ટેનેબલ જોઈ રહ્યા છો? ઘણા વર્ષોથી જે ગ્રોથ આવતું હતું એ બહુ રિટેલ ડ્રીવન હતું. જે કોર્પોરેટ ડ્રીવન ક્રેડિટ ગ્રોથ હતી એ બહુ ઓછી હતી. હવે શું થઈ રહ્યું છે કે જે કારણ કે કેપેક્સ પાછું આવી રહ્યું છે, તો એમાં જે
જૂની જે લોન્સ છે, જે પ્રાયર પીરિયડ લોન્સ છે, તો એમાં તો ઓફટેક છે, પણ ઘણા બધા નવા પ્રપોઝલ્સ છે કેપેક્સના. આપણે આગળ પણ વાત કરીએ કે મેન્યુફેક્ચરિંગમાં બહુ વધારે કામ થઈ રહ્યું છે, તો એના લીધે જે નવી લોન્સ છે એ પણ કોર્પોરેટ લોન્સ છે, એનો ક્રેડિટ ગ્રોથ છે વધશે. તો પીએસયુ બેંક છે એ લોકોનું જે સ્ટ્રોંગ પાર્ટ હતો એ કોર્પોરેટ લોન્સ હતો. તો એટલે જે પીએસયુ બેંકની જે ગ્રોથ ઓછી છે કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર, યર ઓન યર આપણે જોતા હતા કે પીએસયુ એઝ અ પેક માર્કેટ શેર લૂઝ કરી રહ્યું હતું. એ ટુ એન એક્સટેન્ટ જે ડિક્લાઇન છે હવે થોડી સ્લો થઈ જશે. તો પીએસયુમાં ફર્સ્ટ આ છે. સેકન્ડ, જે બેડ ડેટ્સ હતી કે જે એનપીએસ હતા એ ટુ એન એક્સટેન્ટ બધું પ્રાઇસમાં છે. હવે તમે કેનેરા બેંક જુઓ કે ફોર ધેટ મેટર ઇવન સ્ટેટ બેંક, ક્વાર્ટરલી બેસિસ પર જે રાઇટ બેક્સ છે અને જે ફ્રેશ એનપીએસ છે આ તો મેચ થાય છે કે અમુક ક્વાર્ટરમાં તો ઊંધું પણ થઈ જાય છે કે જે રાઇટ બેક્સ છે એ ફ્રેશ સ્લિપેજ કરતા વધારે છે. તો એટલે જે બુક પર જે ક્વેશ્ચન્સ હતા કે કેટલી ખરાબ છે, કેટલા એનપીએસ છે, એ નથી. ને ડિસ્પાઇટ ધ રનઅપ હજી પણ તમે જુઓ તો વેલ્યુએશન સસ્તા છે. એટલે બેંક ઓફ બરોડાની નેક્સ્ટ યરની તમે બુક જુઓ તો ₹200 છે, તો અત્યારે પણ 0.7 ટાઈમ બુક છે. કે એક્સક્લુડિંગ સબસિડિયરીઝ સ્ટેટ બેંક પણ અત્યારે 1.1 ટાઈમ બુક છે. તો હજી પણ વેલ્યુએશન ડિફરન્સ ઘણો છે. તો ઇન અ ગુડ કેપેક્સ સાયકલ ને જો ડોમેસ્ટિક રિકવરી પર જો પ્લે કરવું હોય તો પીએસયુ બેંક બેટર પ્લેસ છે દેન પ્રાઇવેટ બેંક્સ. ઓકે, તો અહીંયા આપણને VML ની અંદર અત્યારે પાર્ટિસિપેટ કરવા માટેની એડવાઇસ હતી, જે પ્રમાણેનું વોલ્યુમ અહીંયા ઘણું ઓછું છે, પણ પ્રાઇસ એક્શન અહીંયા આપણને સ્ટ્રોંગ સાઈડ ઉપર દેખાઈ રહ્યો છે. મધરસન વાયરની આપણે વાત કરી હતી, ત્યાં જુઓ 3% મજબૂતી સાથેનો ટ્રેડ અહીંયા આવતો દેખાઈ રહ્યો છે. અને એક વિરલ બીજું કાઉન્ટર જુઓ, GMR ઇન્ફ્રા, આ આખી એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી તરીકેનું કાઉન્ટર તરીકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફંડ રેઝિંગ માટેનું પ્લાન હતું અને ખાસ કરીને એના લેન્ડર્સ જે છે તેમના તરફથી પણ હવે એના ડેટના રિસ્ટ્રક્ચરિંગ માટેની મંજૂરી મળતી દેખાય છે. GMR ઇન્ફ્રા આજે 2.5% મજબૂત થતું દેખાયું છે અને ઓલમોસ્ટ તમે જોવો તો નીચેના સ્તરથી તો કન્ટિન્યુઅસ આ સ્ટોક અપર સાઇડના બેન્ડમાં રહ્યો છે. ડિસ્પાઇટ માર્કેટ ફોલ, આ સ્ટોકની અંદર કોઈ ખાસ ઘટાડો પણ નથી આવ્યો. લાગે છે આપને કે અહીંયા કોઈ ખરીદદારી માટેનો વ્યૂ રાખી શકાય? તો છેલ્લા લગભગ 6-1 મહિનાથી આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ છે એને સારું કર્યું છે. GMR એકચ્યુઅલી હવે જે એના એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એ ઘણું બધું મેન્ટેનન્સ ઓફ એરપોર્ટ્સ, ડેવલપમેન્ટ ઓફ એરપોર્ટ્સ એનામાં વધારે છે. એ બિઝનેસ જનરલી ગ્લોબલી પણ એ બહુ સારા વેલ્યુએશન્સ પર ટ્રેડ થાય. જે એરપોર્ટનો બિઝનેસ છે એનું કારણ છે કે 30 થી 60 વર્ષની લીઝ હોય ને, કારણ કે પેસેન્જર ટ્રાફિક તો વધતું જ રહી છે, તો એ સોર્ટ ઓફ કમ્પાઉન્ડિંગ બિઝનેસ છે ને બહુ સ્ટેબલ બિઝનેસ છે. તો એક વખત ખર્ચો કરી લીધો પણ કેશ ફ્લોઝ થ્રુ ધ લાઈફ આવશે. તો GMR નું લગભગ 60% રેવન્યુ એરપોર્ટથી છે. તો એટલે બીજા બધા જે ઇન્ફ્રા કંપનીઝ છે એના કરતા GMR નું વેલ્યુએશન સારું રહેવું જોઈએ, પણ એ થતા થોડો ટાઈમ લાગશે જ્યાં સુધી એ લોકોના જે જૂના ઇશ્યુઝ છે એ સોલ્વ નથી થતા. તો એનું જૂનું ઇશ્યુ એ જ છે કે જે પાવર પ્લાન્ટ વગેરેના જે બિઝનેસમાં ગયા હતા કે EPC નું હતું, તો એના લીધે એ કંપનીની હજી પણ બુક વેલ્યુ નેગેટિવ છે, તો એનાથી બહાર નથી આવી. તો આજે રિસ્ટ્રક્ચરિંગ થઈ જશે તો આ GMR ઘણું મોટી રીતે રીરેટ થઈ શકે. તો થોડું શું હાઈ રિસ્ક બેટ છે, એટલે કે અઝમ્પશન એ છે અત્યારે માર્કેટમાં અરાઉન્ડ ₹40 કે આનો જે જૂનું બિઝનેસીસ છે કે જો જૂના ઇશ્યુઝ છે એ સોલ્વ થઈ જશે. જો એ સોલ્વ થઈ જાય અને પ્યોર એરપોર્ટ કંપની થઈ જશે તો આ શેર હજી પણ સસ્તું છે, પણ જેમ મેં કીધું આ થોડું હાઈ રિસ્ક બેટ છે. ઓકે, તો આ અત્યારે આપણને ધ્યાન બનતું દેખાયું છે. ફાર્મા કંપનીઝના ફ્રન્ટ ઉપર થોડુંક જે ત્યાં ફોકસ કરવું જોઈએ. આઈટીની અંદર અત્યારે હજુ પણ ટ્રેન્ડ છે એટલો બધો રિવર્સલ માટેનો દેખાય રહ્યો, આ એક પુલબેક તરીકે અત્યારે જોવામાં આવી રહ્યું છે. એ સિવાય આજે બીજું એક વર્ટિકલ છે જેમાં પણ આપણે એક સારી મજબૂતી તરફનો ટ્રેડ આગળ વધતા જોઈ રહ્યા છે. ફાર્મા સ્પેસની અંદર મિડ સાઇઝના ફાર્મા કાઉન્ટર્સ છે. અલ્કેમ લેબનું કાઉન્ટર જુઓ, ઇપ્કા લેબ્સ જુઓ, ડોક્ટર લાલપેટ લેબનું કાઉન્ટર છે, ત્યાં આપણને એક સારી એક્શન દેખાય છે. ફરીથી આજે આખું હેલ્થકેર અને જે ફાર્મા સ્પેસ છે એના ફ્રન્ટ ઉપરનો જે પોઝિટિવ ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. વિરલ, આપને લાગે છે કે અહીંયા હવે ખરીદદારી માટેનો સમય આવી ગયો છે? તો આખું ફાર્મા પેકેજ અંડર પરફોર્મ કર્યું છે. માર્કેટને જુઓ તો છેલ્લા 2 વર્ષથી જ અંડર પરફોર્મ કરે છે. અને એક ઇસ્યુ હતો કે ઘણા બધા કેમિકલ્સના ભાવ વધારે હતા ને બીજું જે ડીસ્ટોકિંગની પણ આપણે આખી વાત કરી છે કે યુએસમાં ડીસ્ટોકિંગ થઈ રહ્યું હતું. તો બેઉ સાઈડ પ્રોબ્લેમ હતા. ટોપલાઇન ગ્રોથ નહોતું આવતું ને રો મટીરિયલનું કોસ્ટ પુશ હતું. તો અક્રોસ ઇન્ડસ્ટ્રી આપણે જોયું કે માર્જિન્સ ઘટતા જ રહ્યા હતા.
એટલે એલકેમની તમે જેમ વાત કરી છે 22% માર્જિનથી અત્યારે 16% પર આવી ગયું છે. મને લાગે છે કે આ જે કોસ્ટ પુશ છે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને આ ક્વાર્ટર નહીં પણ જે સેકન્ડ હાફ છે FY23 આપણને આખા ફાર્માપેકના માર્જિન્સ પાછા વધતા દેખાશે અક્રોસ ક્રેમ્સ હોય કે નોર્મલ જેનેરિક ફાર્મા હોય કે ઇવન ડોમેસ્ટિક હોય અક્રોસ મને લાગે છે જે માર્જિનનો ઇસ્યુ છે એ સોલ્વ થશે ને ધીરે ધીરે માર્જિન પાછા હિસ્ટોરિક લેવલ પર જવા માંડશે. બીજું જે ટોપ લાઇન છે તો ટોપ લાઇનમાં જેનું ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન્સમાં જે વધારે છે એ કંપની હજી પણ US ફોકસ કંપનીઝથી સારું કરશે. તો એટલે વિધિન ફાર્મા આપણે થોડું એ કંપનીઝ પર ધ્યાન રાખી શકે કે આ તો સોર્ટ ઓફ જે ટર્ન અરાઉન્ડ કેસીસ છે જેમ કે લુપિન છે તો એના માર્જિન બહુ સપ્રેસ છે, એના કોઈ મોટા લોન્ચીસ પણ નથી આવ્યા પણ વેલ્યુએશન બહુ સારા છે. તો ક્યાં તો લ્યુપિન સાઈડ જોઈ શકીએ. તો વિધિન લાર્જ કેપ મને લ્યુપિન સારો લાગે છે અને વિધિન ક્રેમ સ્પેસ અમને ડીવીઝ સારો લાગે છે. ડિસ્ક્લોઝર અમે ડીવીઝમાં ઇન્વેસ્ટેડ છે તો ડીવીઝમાં જે અગેન 40 to 43% ના માર્જિન 37% પર આવી ગયા હતા એ પાછા આવશે અને જે મોલિન્યુપુર જે કોવિડનું જે ડ્રગ હતું જે મોલિક્યુલ હતું એના લીધે જે ડીગ્રોથ આવતો હતો એ પણ પતી ગયું છે. તો હવે જે નોર્મલ જે નોર્મલ એપીઆઈસ છે એના લીધે ગ્રોથ પાછો આવવા માંડશે ડીવીઝમાં. એસબીઆઈ તરફથી અહીંયા કેટલાક સ્ટેટમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે. એના પર જો વાત કરીએ તો ખાસ કરીને વિરલ અહીંયા જુઓ તો પ્રાઇવેટ સેક્ટરમાંથી ઓલમોસ્ટ અત્યારે 70 to 75% પ્રપોઝલ છે એ લોન માટેની આવતી દેખાઈ રહી છે. યુનિફોર્મ ગ્રોથ અક્રોસ ધ રિટેલ સેગમેન્ટમાં તેઓ જોઈ રહ્યા છે અને સાથે જ અહીંયા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એ અરાઉન્ડ 3.15 થી 3.20 ની આસપાસ રહેવા માટેની સંભાવના તેઓ જોઈ રહ્યા છે અને સાથે જે પ્રમાણેનું ટ્રેક્શન જે છે તે અહીંયા આપણને બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. રિન્યુએબલ એનર્જી અને ઈવી સેગમેન્ટમાંથી આપણને ખાસ આવતું દેખાઈ રહ્યું છે. તો આ એક એસબીઆઈ તરફથી મેનેજમેન્ટના અપડેટ્સ આવતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે લોન ગ્રોથ માટેના આપણને આંકડા આવતા દેખાઈ રહ્યા છે કે FY23માં 15% લોન ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે. તો આ એક્શન એસબીઆઈ માટે અને ઓવરઓલ બેન્કિંગ સેક્ટર માટે કેટલી પ્રોસ્પેક્ટિવ અને પોઝિટિવ જોઈ રહ્યા છો આપ? તો કે જે પીએસયુ બેંક્સ છે તો એમાં જે એ લોકોએ કીધું કે રિટેલમાં તો જે ગ્રોથ ચાલુ છે અક્રોસ રિટેલમાં બધી જ સાઈડ ગ્રોથ ચાલુ છે. ક્રેડિટ કાર્ડ સાઈડ છે, રિયલ એસ્ટેટ સારું કર્યું છે ને એમાં ઘણા બધા જે સેકન્ડ સેલ થાય તો એનો પણ જો ડેટા છે સારો છે તો રિટેલ સાઈડના જે નંબર્સ છે એ આવશે. બીજું ઈવી સાઈડ ઓટોમાં જે ક્રેડિટ ગ્રોથ છે એ થોડું શું સબડ્યુટેડ હતું તો જો ઈવી પિકઅપ કરશે ને એના લીધે જો આ લોકોનું ફંડિંગનું ઇસ્યુ હશે કે અત્યારે એ પણ વાત થાય કે જે કેબ્સ વગેરે છે એ પણ ઈવી પર જવી જોઈએ તો એના લીધે થોડું શું ગ્રોથ આવે. એસબીઆઈના સાઇઝમાં એ કઈ ફરક નહીં પડે બટ એટલી જે મોર્ગેજીસ છે એ જો સારું કરશે તો ઇવન એસબીઆઈના સાઇઝ પર પણ ગ્રોથનું ઇમ્પેક્ટ આવશે. લાસ્ટ યરથી જો કમ્પેર કરીએ FY22 to 23 પહેલા 2 ક્વાર્ટર ગ્રોથ ઘણો સબડ્યુટેડ હતો એટલીસ્ટ ઓન ઓવરઓલ બેસિસ. તો ઓન અ બેડ બેસ 15% ઘણું ઇઝીલી પોસિબલ છે સ્ટેટ બેંક માટે. હવે આ જે પોઝિટિવ સાયકલ જો ચાલુ રહેશે તો સ્ટેટ બેંક કે આખું પીએસયુ બેંક પણ પોઝિટિવ સાયકલમાં 1 ટાઈમ બુકની ઉપર ટ્રેડ થયું છે. એસબીઆઈ તો 1.5 ટાઈમ બુક સુધી ટ્રેડ થયું છે. તો એ જો થાય તો અત્યારે જે 540 550 ની રેન્જમાં જે સ્ટોક છે એ જે બુક જો 1.1 થી 1.5 ટાઈમ થાય તો 700 થી 750 રેન્જમાં જઈ શકે સ્ટેટ બેંક. તો આ એક સાથે મૂવ નહીં આવે પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર જેમ નંબર્સ આવશે અને માર્કેટને કમ્ફર્ટ આવશે તો એ જે રી રેટિંગ છે એ સોર્ટ ઓફ લાંબા પીરિયડ સુધી ચાલુ રહી શકે સ્ટેટ બેંકમાં. ઓકે, તો અત્યારે આપણને ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે જે પ્રમાણેનું આપણને બેન્કિંગ સ્પેસ માટેનું આઉટલુક બનતું દેખાઈ રહ્યું છે. અને સાથે જ વિરલ, ઘણો આભાર આપનો સમય ફાળી અમારી સાથે જોડાવા માટેના આ સમગ્ર ચર્ચા માટે. અને રુચિત અને ધવલ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચાને આગળ વધારીએ પણ એક બ્રેક માટે રોકાઈએ.